સંકટ કો લાગ્યા વિના આમાં કેમ રીજે કીર્તા ઈયણ માંથી ભમરી બને તો નરને કેટલીક ઈયળ માંથી ભમરી બને અરે નરને કેટલીક પાંચ પાંડવ માતા કુંતા સતી દ્રૌપદીએ જાણ્યો રાજા બલીના થઈ ગયા તેથી બેહાલ કોઈ પૂરો ન ભાળ્યો તંતને રાજા બલીના થઈ ગયા તેથી બેહાલ કોઈ પૂરો ન જોયો ઈ તંતને મીરા માથે રાણા દિયે ગડતા દીદી મીરાના મન ગયા હુકા મીરાના મન ગયા હુકા તોય પૂરો ન જોયો ઈ તંતને માટે આ કહું તો એ નહીં ના કયો નહીં જા आवरना के बीच में हो मेरा सतगुरु लिया समा आवरना के बीच में अरे मेरा साहिब लिया समा हस्तिनापुर में इराजमान पांच पांडव माता कुंता सती द्रौपदी 100 कौरव 100 कौरव जेदी पांच पांडव आगर जुगदुग खेली अने हस्तिनापुर जटी लीधु राज छीनवी लीधु पछी दुर्वासा ऋषि गुरु महाराज दुर्योधने जेदी आ राज जीतू पछी दुर्योधन ई गादीए बैठा पण मन में विचार कर कि मैं पांडवों ने छेतरी आ जुगटू खेली अने हस्तिनापुर में एमना आगळ थी लई लीधुं पण तोय हजी हस्तिनापुर में एमना नामनो जयजयकार छे हूँ हस्तिनापुरनो राजा छुं पण तोय हजी जयजयकारो ई पांच पांडव नो करे माता कुंता नो करे सती द्रौपदी नो करे मामा शकुनी ने केवा लागे मामा हूँ भले हस्तिनापुर नो राजा रह्यो पण अत्यारे पांडवों नो जयजयकारो थाय इने जयजयकारो थाय एना वखाण करे एने माणस याद करे मने कोई याद करतुं नथी मारे एनो विनाश करवो से मारे एनो विनाश करवो के मामा शकुनी दुर्वासा ऋषि नी बात करी कि कदाच जो दुर्वासा ऋषि आया आवे अने जो पांडव नो विनाश करवो होय तो कदाच एना गुरु महाराज ने हराप दे अने तो पांडवो नो विनाश थाय नहीं तो विनाश न थाय ई पांडवों तो ज विनाश थाय नहीं तो विनाश न थाय दुर्योधनी शकुनी मामा ने केवा लागे कि आपणे दुर्वासा ऋषि ने आपणे आमंत्रण दे एमने जमवा बोलाव दुर्योधने गुरु महाराज दुर्वासा ऋषि ने ई आमंत्रण आप्युं ई जमवा बोलाव्युं
સતનાઈ સુકો મારા સતવાદી પાંડવો નિમલઈ સો મારા નિમાદારી પાંડવો સતને મારા આયા ઈતા સતને મારા આયા ઈતા સતનઈ છોડો મારા સતવાદી પાંડવો નિમલઈ છોડો મારા નિમાધારી પાંડવોને કૌરવોને દ્વારે દેવી દુર્વાસા કૌરવોને દ્વારે દેવી દુર્વાસા આવ્યા સલમાન કીધા એમે એ ભાગી સલમાન કીધા એમે સતનઈ છોડો મારા સતવાદી પાંડવોને સતને મારા આયા ઈતા નિમલઈ છોડો મારા નિમાધારી કૌરવોને દ્વારે ગુરુ મહારાજ દુર્વાસા ઋષિને બોલાવ્યા ગુરુ મહારાજને બોલાવ્યા શકુની મામા ગુરુ મહારાજ દુર્વાસા ઋષિને કહેવા લાગ્યા કે આજ અમારે આ મહેલમાં તમે પ્રસાદ લ્યો અહીંયા તમારું જમવાનું બનાવીએ 32 વાટકે ભજન જમાડીએ ગુરુ મહારાજ દુર્વાસા ઋષિ કહેવા લાગે કે ભલે ભાઈ તમારો જો ભાવ હોય તો કાંઈ વાંધો નહીં તો મારે પાંડવો આગળ જવું છે શકુની મામા દુર્વાસા ઋષિને કહેવા લાગે કે બાપુ તમારે બધાને એક કરીને જાણવા જોઈએ 100 કૌરવના તમે ગુરુ મહારાજ છો ને પાંડવના તમે ગુરુ છો તો તમને આ બેયને તમારે એક કરીને જાણવા જોઈએ બેયને હરખા રાખવા જોઈએ તમે દુર્વાસા ઋષિ આ દુર્યોધનના મહેલમાં ઊભા એમની ગાદીમાં ઊભા એમના રાજમાં ઊભા અને પાંડવોના વખાણ કરો કે પાંડવ તો નિમાધારી છે એ સત્યને માર્ગે હાલે છે જો સત્યને માર્ગે હાલતા હોય નિમાધારી હોય
તો કાંઈક અમને પ્રમાણ આપે, કાંઈક અમને પ્રમાણ આપે, કાંઈક પ્રમાણ આપે તો અમે માનીએ કે ના, એ અમારાથી વધારે સત્યવાદી છે, અમારાથી વધારે ધર્મી છે. ગુરુ મહારાજ દુર્વાસા ઋષિ ઈ શકુની મામા ઈ દુર્યોધન હમુ જોઈને કેવા લાગે કે કેવાનું પ્રમાણ. એટલે શકુની મામાએ તરત જ ઈ ભુજેલ ગોટલી એટલે બરેલી આંબાની ગોટલી, આંબાની ગોટલી કાઢી અને ગુરુ મહારાજ દુર્વાસા ઋષિને આપી કે આ તમને અમે આંબાની ગોટલી આપીએ છીએ, આ ગોટલી લઈ અને તમે 5 પાંડવોના ન્યા આશ્રમમાં જાઓ, ન્યા એને ઘીરે જાઓ, ન્યા જઈ અને આ ભુજેલ ગોટલી જો વાવી અને 3 પોલમાં જો આંબો ઉગાડે, એમાં ઈ પાન લાગી જાય, દારૂ લાગી જાય, ઈ મોર લાગી જાય, કેરી લાગી જાય, શાખું લાગી જાય અને આપોઆપ શાખ ઉતરે, તો અમે માનીએ કે ના, પાંડવો સત્યવાદી છે. તો માનીએ કે અમે સત્યવાદી છે. ઈ ભુજેલ ગોટલી ગુરુ મહારાજ દુર્વાસા ઋષિને આપી. કોણ કોણ દ્વારે તેરી દુર્વાસા આયા રે, સન્માન કીધા કીધા આય ભાઈ, ભુજેલ ગોટલી તેરી દુર્વાસા આપીને, ભુજેલ ગોટલી તેરી દુર્વાસા આપીને, આંબો તમે ઉગાડો મોરારી, સત નહીં તો મારા સતમાંથી પાંડવોને, સતને મારા આવ્યા ઈતા નિમન તો મારા નિમાધારી પાંડવોને, પાંડવો દ્વારે ગુરુ દુર્વાસા આયા, પાંડવો દ્વારે ગુરુ દુર્વાસા આયા, આસન આપ્યા કે આસન આપ્યા બહુ
પાંડવો આસન આપી અને ગુરુજી આયાને ગુરુજી આયાને પાંડવો અતિ અર્થારી ગુરુજી આયાને પાંડવો અતિ ધન્ય ધન્ય જે ઈલા ધન્ય નિમલ છોડી માલા નિમાધારી પાંડવો સદને વાલા આયા ઈલા નિમલ છોડી માલા નિમાધારી પાંડવોને દ્વારે ગુરુમાર દુર્વાસા ઋષિ આવ્યા. માતા કુંતા, 5 પાંડવ, સતી દ્રૌપદી સર્વે મળી ગુરુ મહારાજના આદર ભાવથી આસન નાખ્યા. ગુરુ મહારાજને બેહાડ્યા. માતા કુંતા માતા કુંતા બે હાથ જોડી માતા કુંતા બે હાથ જોડીને ગુરુમાં દુર્વાસા ઋષિને કેવા લાગે, બાબુ બાપુ આજ જાજા વર્ષે અમારે ઘેર આવ્યા તો બાપુ અમારા માથે દયા કરો ને તમે કયો તમારે કઈ રસોઈ તમારે જમવી છે, તમે કયો ઈ અમે તમને જમાડીએ. ગુરુમાં દુર્વાસા ઋષિ માતા કુંતા હમો જોઈ અને કેવા લાગે, મારે તમારા ઘરનો પ્રસાદ લેવો છે, પણ હું તમને કહું એમ કરો તો. એટલે માતા કુંતા બે હાથ જોડીને કેવા લાગે, ભગવાન તમે કયો એમ અમે કરવા તૈયાર છે. એટલે ગુરુમાં દુર્વાસા ઋષિએ જોડીમાંથી ભૂજેલ ગોટલી કાઢી માતા કુંતાને ગોટલી આપી કે આંબાની ગોટલી છે, આને જમીનમાં વાવો. ઈ હાડાતન પોરમાં એમાં કોટો ફૂટી જાય, કોટામાંથી પાન લાગી જાય, પાનમાંથી દારૂ લાગે, દારૂમાંથી મોર આવે, મોરમાંથી કેરી લાગે, કેરીમાંથી શાખું પાકે અને શાખું પાછી આપોઆપ હેઠી ઉતરે. ઈ શાખુનો મારે ફરાર કરવો છે, ઈ શાખુનો મારે પ્રસાદ લેવો. એટલે માતા કુંતા ગુરુમાં દુર્વાસા ઋષિને કેવા લાગે, બાપુ આ તો સત છોડાવવાની બારી છે. અમે નિત્યા ધર્મને વરેલા છીએ, અમે સત્ય સનાતન ધર્મને વરેલા છીએ, અને તમે અમારા ગુરુ મહારાજ છો. તમે અમને આ ધર્મ સમજાવ્યો છે, તમે અમને આ સદગુરુનો મહિમા બતાવ્યો છે, અને તમે જો અમારી પરીક્ષા કરો તો બાપુ આ સત છોડાવવાની બારી છે. ગુરુ મહારાજ દુર્વાસા ઋષિ ઈ માતા કુંતા 5 પાંડવ સતી દ્રૌપદીને કેવા લાગે, હું કેવા લાગે.
ભૂધિયેલ ગોઠલી ભેદી દુર્વાસા પીને ભૂધિયેલ ગોઠલી ભેદી દુર્વાસા પીને આબો તમે મારો રે મોલારી આબો તમે મારો રે મોલારી સાલાતન પોલમાં સાલાતન પોલમાં આમલો અમે ભલા નિમન હોળીને માલા નિમાન પાન બોલી સતન છોડીને માલા સતમાની પાન સતમાની પાન હાલત મનમાં તમે આંબાને વાવી દિયો ઈ આંબામાં સાખું થાય ને એનો હું પ્રસાદ લઉં આ તમે વાવી દિયો એટલે માતા કુંતા બે હાથ જોડીને કેવા લાગે બાપુ કોઈ દી ભૂજેલ ગોટલી ભરેલી ગોટલી કોઈ દી ઉગે નહીં આ ભૂજેલ ગોટલી જો ભોમાં ભંડારીએ આ જમીનમાં વાવીએ તો બાપુ કોઈ દી ભૂજેલ ગોટલી કોઈ દી ઉગે નહીં કોઈ દી ઉગે નહીં અને કદાચ જો ઉગી જાય તો હાલતન પોરમાં એમાં કોટો ફૂટી જાય તો એમાં પાન કેમ લાગે એમાં દારૂ કેમ લાગે દારૂ લાગે એમાં મોર કેમ આવે એમાં કેરી કેમ થાય ને એમાં સાખું કેમ થાય ઈ માતા કુંતા ગુરુ મહારાજ ને કેવા લાગે બાપુ આ તો અમારી સત છોડાવવાની બારી છે એટલે ભાઈ ભીમસેન ઉભા થાય ભીમસેન ને કેવા લાગે વીરા તમારામાં બધેથી મોટી હું છું વડીલ હું છું હવની મોર મારે આંબો ઉગાડવો છે પણ મોરથી ભાઈ મારું કામ કર જંગલમાં જઈને હુકલ લાકડા લઈ આવ કદાચ હું આંબો વાવું અને જો ન ઉગે તો એ લાકડા લઈ આવ આપણે બધા ભરીને મરી જાઉં પછી આ જગતમાં રહેવાય નહીં કેમ એ માતા કુંતા કેવા લાગે હું કેવા લાગે રામ રામ ભીમસેન વીરા લાકડાની નામોને રામ રામ ભીમસેન વીરા લાકડાની આપણે બધા બલી મની આપણે બધા બલી મની ભૂજીએ મોટલી કોઈ જમવા ઉગે બલેલી કોઠલી કોઈ
જમીન ઉગે ભારી આખે સતરે છોડાવાની મારી સતમની છોડી માતા સતમની પાંડવો નિમલય છોડીએ મારા નિમાધારી પાંડવો માતા દાદા ભીમસેન ને કેવા લાગે જાવ જાવ વીરા જંગલમાં જઈને લાકડા લઈ આવો હુકલ લાકડા લઈ આવો હવની મોર જો મારે આંબાને વાવવો છે અને જો આંબો ન ઉગે તો આપણે બધાય એ લાકડા હરગાવીને બધાય બરીને મરી જાઉં પછી આ જગતમાં રહેવાય નહીં એટલે માતા કુંતા ગુરુમાં દુર્વાસા ઋષિને બે હાથ જોડીને કેવા લાગે બાપુ बाबू जदी आ नित्या धर्म हमदी जदी आ सत्य सनातन धर्म हमदी दीदी मारे एक पाटे में एक नीम लीधु तू पाटे में एक नीम लीधु तू जो ई नीम में हूँ परिपूर्ण रही हूँ तो ई नीम ना आधारे टेक ना आधारे बापू आंबो आंबो वावू छू એટલે માતા કુંતા હાથમાં ભુજલ ગોટલી લી જમીન માં ખાડો ખોદી ગોટલી ને જમીન માં નાખી માથે ધૂળ વારી ઈ પાણીની અંદરી છાટી માતા કુંતા કેવા લાગે હું કેવા લાગે हाथ में जोड़ी ने माता कुंदा बोलावे हाथ में जोड़ी ने माता कुंदा ये दिल्ली आदर हमारी ये दिल्ली आदर हमारी मारी ने तो पारका ने पायरा होय तो माला ने मारी में तो पारका ने पायरा होय तो आमो में उगे मोला सतनाई सतनाई पागलों ने सतने वाला आया आया निमन छोड़ा निमाधारी पांडवों ने सगले बाहों ने तने अमर जल सींचो भाई सगले बाहों ने तने अमर जल सींचो भाई आंबो
ઉગે રે મોલારી આંબો ઉગે રે મોલારી સતનઈ છોડો માલા સતમાની પાગલો સતદેવમાં આયા આયા ઈયા નિમનઈ છોડો માલા નિમાની પાગલો જય બાબા ઉગી ગયો આંબો તેરી ગુરુ અખાણી ઉગી ગયો આંબો તેરી ગુરુ અખાણી સતનઈ છોડો સતમાની સતમાની માતા કુંતાઈ ભુજલ ગોટલી જમીનમાં નાખી માથે ધૂળ વાળી પાણીની અંદરી લઈ ગુરુ મહારાજ દરવાસા ઋષિ હમુ જોઈને કેવા લાગે બાપુ આ ભુજલ ગોટલી જમીનમાં વાવી છે જો મારાને મારીને પારકાના પાયરા હોય હો કૌરવ ને 5 પાંડવ આમાંથી કોઈને વાલા ડવલા કિરાના હોય બધાને એક કરીને જાણ્યા હોય તો મારા નાથનું આ ભુજલ ગોટલી આ જમીનમાં વાવું છું ઈ પાણીની અંદરી છાટી એટલે જમીનમાંથી કોટો નીકળ્યો એટલે ગુરુ મહારાજ દરવાસા ઋષિ હરખાઈ ગયા કે ધન્ય તમે ધન્ય તમારો અવતાર જમીનમાંથી ઈ આંબાનો કોટો નીકળ્યો એટલે માતા કુંતા મોટા ભાઈ ધર્મરાજાને બોલાવીને કેવા લાગે ભાઈ ધર્મ આ મેં હવની મોરા આંબો વાવ્યો આમાં કોટો નીકળ્યો હવે વિરાતું આંબામાં પાન લગાડ એટલે રાજા ધર્મ આવી ગુરુ મહારાજ દરવાસા ઋષિને 2 હાથ જોડીને કેવા લાગે બાપુ જેથી હું આ નિધ્યા ધર્મ સમજો જેથી આ પાટે આ ધર્મ સમજો તેથી ગુરુ મહારાજ મેં એક નીમ લીધું હતું જોઈ નીમમાં હું પરિપૂર્ણ રહ્યો હું એ નીમ મેં પરિપૂર્ણ પાયર્યું હોય તો બાપુ આ આંબામાં પાન લગાડવા છે એટલે રાજા ધર્મ 2 હાથ જોડી અને ગુરુ મહારાજ હમુ જોઈને કેવા લાગે ઉગી ગયો આંબો તેરી ધર્મરાજા બોલ્યા ઉગી ગયો
આંબો દેવી ધર્મરાજા બોલાને એ દેવી આદ અમારી એ દેવી આદ અમારી આવે મુક્તિ કોઈ જૂઠું નથી બોલોને આવે મુક્તિ કોઈ જૂઠું નથી બોલોને આંબે લાગે મોલાની સતમઈ હોળીએ મારા સતમાની પાગોને સતમઈ આયા ઈટા નિમલઈ હોળીએ મારા નિમાધારી પાગોને નિમલે વાલા આયા ઈટા સદમઈ હોળીએ મારા સદવાલી પાગોને રાજા ધર્મ બે હાથ જોડી ગુરુમાં દરવાસા ઋષિને કેવા લાગે બાપુ આ મોઢેથી કોઈ દી ખોટું બોલ્યો નથી જો હું આ નીમ વચનમાં રહ્યો હોઉં નીમ વચનમાં રહ્યો હો તો પાણીની અંદરી છાટી અને કેવા લાગે કે બાપુ જો આ નીમ વચનમાં હોઉં તો આંબામાં પાન લાગે જેવી પાણીની અંદરી છાટી ઈ પલમાં ઈ આંબામાં પાન લાગી ગયા ગુરુમાં દરવાસા ઋષિ હરખાઈ ગયા માતા કુંતા હરખાઈ ગયા ધર્મરાજા ઈ ભાઈ ભીમસેન ને બોલાવીને કેવા લાગે વીરા આ આંબામાં પાન લાગી ગયા છે આ આંબામાં પાન લાગી ગયા હવે આંબામાં પાન લાગી ગયા છે હવે તમે ડાળું લગાવો એટલે ભીમસેન આવી ગુરુમાં દરવાસા ઋષિ ને બે હાથ જોડીને કેવા લાગે બાબુ બાબુ મારે તો કઈ પાટે કે કઈ નીમ નથી પણ મને એક નીમ છે મને ખાવાનો બહુ ભાવ છે ને ખાવા માટે બહુ મારી ભાવના છે ખાવા માટે બહુ ભાવ ખાવા માટે મને ભાવના જાજી 32 વાટકે ભોજન હોય મને હારી હારી વાનગી હોય એના માટે મને ખાવાના બહુ ભાવ પણ બાપુ એમાંય મેં એક વચન લીધું છે કે કોઈ દી મારી જિંદગીમાં મેં કોઈ દી કાચા પાકું મેં કોઈ દી જાણ્યું નથી કાચા પાકું કે મીઠા મોરું મેં કોઈ દી જાણ્યું નથી જે ભાણામાં આવ્યું કોઈ દી ઈ અનાજને મેં ઉઠોયું નથી જે ભાણામાં આવ્યું ઈ હું જમી ગયો છું હું ખાઈ ગયો છું કોઈ દી મેં હેઠું મૂક્યું નથી કોઈ દી ઉઠોયું નથી જો બાપુ આ વચનમાં હું હોઉં તો આજ હું આંબામાં ડાળું લગાડું છું ઈ ભીમસેન કેવા લાગે હું કેવા લાગે पानवे देखीने भाई भीमसेन बोला पानवे देखीने भाई भीमसेन बोला भोजन खाते
કાચું પાકું કોઈ દી મેલ નહીં જાણું રે મીઠા બોલું મેં તો અવળ હોય ન હોય તો આપે લાગે મોલા સતમઈ હોલો મારા સતમાની પાલની સતમે મારા આયા ઈલા નિમન હોલો મારા નિમાધાની પાલની નિમલ ભાઈ ભીમસેન ગુરુમાજ ને કેવા લાગે બાપુ મેં કાચું પાકું કોઈ દી જાણ્યું ન હોય કોઈ દી ભાણામાં કોઈ દી અનાજ ને જોયું ન હોય તો બાપુ આ આંબામાં ડાળું લાગી જાય જેવી પાણીની અંદરી છાટી ઈ પાનમાંથી ડાળું લાગી ગઈ પાનમાંથી ડાળું લાગી ગઈ ઈ પાનમાંથી ડાળું લાગી ગઈ ગુરુ મહારાજ દુર્વાસરસિંહ હરખાઈ ગયા માતા કુંતા હરખાઈ ગયા ભાઈ ભીમસેન ની અર્જુન ને બોલાવીને કેવા લાગે વીરા આ પાન માંથી ડાળું લાગી ગઈ પાનમાંથી ડાળું લાગી ગઈ હવે વીરા હવે તમે આમાં મોર લગાડો આ આંબામાં મોર લગાડો એવા हाथ में अर्जुन बोला हाथ में अर्जुन बोला धनुष विद्या से भारी धनुष विद्या से भागता पुरुष पाछा धानथी कईरो भागता पुरुष पाछा धानथी कईरो आंबे आवे सतमई छोड़े मारा
સતને છોડીને માલા સતમાની પાદમોને સતને ભાઈ અર્જુન બે હાથ છોડીને ગુરુમાં દુર્વાસા ઋષિને કેવા લાગે બાબુ બાબુ જેદી આ ધર્મ સમજો જેદી આ પરમાત્માના ભેદની મને વાત મળી ત્યારે મારે એક નિયમ હતું કે મને ધનુષ્ય બાણ ઈ ખેલવાની ઈ બાજી રમવાની મને બહુ શોખ છે પણ યુદ્ધ મેદાનમાં જ્યારે પણ હું યુદ્ધ લડવા જાઉં કોઈ યોદ્ધો હમો હોય એના હમો હું લડું ધનુષ્ય બાણથી એના હમી લડાઈ કરું પણ મારા હમો યોદ્ધો જે આવે ઈ હથિયાર મૂકી અને રણ મેદાનમાંથી ભાગી જાય તો બાપુ મારે એ નિયમ છે કે ભાગતા પુરુષ પાછળ કોઈ દી મેં ઘા નથી કર્યો ભાગતા પુરુષ પાછળ કોઈ દી ઘા મેં કર્યો નથી અને જો એ નિયમમાં હું ઊભો તો આજ હું આંબામાં મોર લગાડું છું જેવી પાણીની અંદરી છાટી એટલે આંબામાં મોર લાગી ગયા ઈ આંબામાં મોર લાગી ગયા આંબામાં મોર લાગી ગયા ઈ ભાઈ અર્જુન નિકુલ ને બોલાવીને કેવા લાગે વીરા આ આંબામાં મોર લાગી ગયા છે હવે તમે એક કામ કરો આ આંબાની પાળું છે એ પાતાળમાં પોગાડો કેમ કે 84 લાખ યોજનની આ આંબો ઊંચો જાય 84 લાખ યોજન આંબો ઊંચો જાહે બહુ ફેલાવો થાય તો જો પાળું પાતાળમાં નહીં હોય તો આંબો નમી જાય આંબો નમી જાય એટલે ભાઈ નિકુલ આવી ગુરુમાં દુર્વાસા ઋષિને કેવા લાગે બાબુ જેદી આ ધર્મ સમજો જેદી આ સત્ય સનાતન ધર્મ સમજો તેદી મને એક ભાવના હતી મને એક ભાવ હતો કે આ ધર્મ સમજો પછી મને ભાવ પ્રગટ થયો એટલે મનમાં વિચાર કર્યો કે મારે આખી પૃથ્વીની પરિક્રમા દેવી છે આખી પૃથ્વીની પરિક્રમા દેવી છે જો બાપુ એક વાર પરિક્રમા દીધી બીજી વાર પરિક્રમા દીધી અને ત્રીજી વાર પરિક્રમા દીધી જો ત્રણ વાર આ પૃથ્વીની મેં પરિક્રમા દીધી હોય અને સત્યને માર્ગે આયલો હોઉં તો બાપુ આ આંબાની પાળું લગાડું છું એ નિકુલ બે હાથ જોડીને કેવા લાગે हाथ में जोड़ी ले तेरी नीकुल मोइला लागी गया मोर तेरी नीकुल मोइला એટલી આજ અમારી ત્રણ બાલ તો પૃથ્વીને ભયનો તો ત્રણ બાલ પૃથ્વીને ભયનો તો આંબે જાવે પાતાળી આંબે જાવે પાતાળી
સતલઈ ઘોડી માલા સતવાદી પાંડવોને નિમન ઘોડી માલા નિમાધારી નિકુલ કેવા લાગે બાપુ જો એક વાર બે વાર ને ત્રણ વાર ત્રણ વાર હું આ પૃથ્વીને ભયમો હું તો આંબાની પાડું છે એ પાતાળમાં જાય જેવી પાણીની અંદરી છાટી આંબાની પાડું પાતાળમાં ગઈ ઈ ભાઈ નિકુલ સદેવ જોશીને કેવા લાગે કે વીરા આંબાની પાડું પાતાળમાં વહી ગઈ આંબામાં મોર લાગી ગયા હવે આંબામાં મોર લાગી ગયા ની મોરમાં તમે કેરી લગાડો સદેવ જોશી બે હાથ જોડીને ગુરુમાર દરવાસા ઋષિને કેવા લાગે બાબુ જેથી નિજા ધર્મ સમજ્યો તેથી તો કઈ મારે નિયમ નતું લીધું પણ મારે એની પેલાનું એક નિયમ હતું કયું નિયમ કે કાશીના પંડિતોએ કીધું હતું કે તમારા દાદા પાંડુ રાજા જેથી પોતાનો દેહ વિલન થાય પાંડુ રાજાને જેથી કાયા પડી જાય તેથી એ પંડિતોએ મને કીધું હતું કે તમારા દાદાનું કાળજું કાઢીને કદાચ ગંગાના કિનારે હાંડલીમાં કદાચ બાફી અને જો એ કાળજું તમે ખાઈ જાવ તો તમને થઈ થવાની ખબર પડે તમને ત્રણેય કાળનું તમને જ્ઞાન થાય તેથી બાપુ અમારા દાદા ગુજરી ગયા ને એમના પાંડુ રાજા ગુજરી ગયા એમનું કાળજું કાઢી અને અમે ગંગાના કાંઠે અમે હાંડલીમાં પાંચેય ભાઈઓ ન્યાયી ઈ ત્રણ પાણા રાખીને માથે હાંડલી મૂકીને બાફવા બેઠા ઈ કાળજુ બાફતા હતા મારા દ્વારકાના નાથને ખબર પડી ગઈ મારા પરમાત્માને ખબર પડી કે આ પાંડુ રાજાનું આ કાળજુ બાફે છે જો કદાચ આ કાળજુ ખાઈ જાય તો એને મારી લીલા નહીં ખબર પડી જાય મારા દ્વારકાના નાથને એમ થયું કે આને મારે કાળજુ ખાવા દેવું નથી તેથી મારો દ્વારકાનો નાથ બાજનું રૂપ લીધું બાજનું રૂપ લઈ ત્યાં ગંગાના કાંઠે આવી અને મારો દ્વારકાનો નાથ બાજનું રૂપ લઈ ગંગાના કાંઠે આવે ને હાંડલી ઉપાડીને મારો નાથ ભાગી ગયા ઈ હાંડલી ઉપાડીને ભાગી ગયા ઈ પલવારમાં ભાગી ગયા ઈ પાછે પાંડવ વિચારમાં પડી ગયા આ બાજ આવ્યું અને આપણે આ હાંડલી ઉપાડીને વયો ગયું પણ એમાં સદેવ જોશીને ખબર પડી ગઈ કે આ બાજ બીજો કોઈ નહીં મારો દ્વારકાનો નાથ પોતે હતા એટલે મારા દ્વારકાના નાથને બોલાવીને કેવા લાગે ભગવાન તમે એમ કહેશો કે હું તમારા ભેગો છું તમને સાથ દઈશ હંમેશને માટે તમારા ભેરો રહીશ ભગવાન તમે એમ કહેશો કે હું તમારા ભેગો છું અમારા ભેગો રહી અમારા ભેરા રહી અને અમારા માથે જ કપટ કરો મારો દ્વારકાનો નાથ કેવા લાગે કેમ ભાઈ સદેવ જોશી મારા દ્વારકાના નાથને કેવા લાગે કે ભગવાન અમે અમારા પિતાજી અમારા દાદાનું આ પાંડુ રાજાનું આ કાળજુ બાપતા હતા હાંડલીમાં બાપતા હતા તેથી મારા નાથ તમે દ્વારકાનો નાથ તમે બાજ બની અને આખી હાંડલી ઉપાડી ગયા એટલે મારો દ્વારકાનો નાથ સદેવ જોશીને કીધું કે અહીંયા ભાઈ તારું કામ છે બાજુમાં બોલાવીને કીધું ભાઈ આ તને કેમ ખબર પડી કે હું જ હતો બાજ બની સદેવ જોશી કેવા લાગે નહીં મને ખબર છે કે તમે જ હતા એટલે મારો દ્વારકાનો નાથ સદેવ જોશીને કેવા લાગે વીરા તને થઈ થવાની ખબર પડે પણ એક કામ કર જઈ તમારા પિતાજીનું આ કાળજુ બાપતા તઈ તું ક્યાં બેઠો હતો સદેવ જોશી કેવા લાગે હું ચૂલામાંથી બેઠો હતો અને હાટીકાથી હલબલાવતો હતો ચૂલાની માથે બેઠો હતો હાટીકાથી હલબલાવતો હતો એટલે મારા દ્વારકાના નાથે વિચાર કર્યો કે આને ખાલી વરાળ જ આવીશ કદાચ આને કાળજુ ખાધું હોત તો બાકી દ્વારકાના નાથ સદેવ જોશીને કીધું કે ભાઈ તને થઈ થવાની ખબર પડે હવે તારે મારા હમું વચને બંધાવવું જોઈએ તારે મારા હમું વચને બંધાવવું જોઈએ તને થઈ થવાની ખબર પડે
જ્યાં સુધી તને પૂછે નહીં ત્યાં સુધી તારે એના જોશ જોવા નહીં. કદાચ તમે 5 પાંડવ, માતા કુંતા, સતી, દ્રૌપદી, આ 7 જણામાંથી કદાચ કોઈનું મૃત્યુ હમું હોય, કોઈનું મોત હમું હોય, તો જ્યાં સુધી તને પૂછે નહીં ત્યાં સુધી તું એને જવાબ નહીં દઈ શકે. આ મારા હમો વચને બંધા એટલે સદૈવ જોશી કહેવા લાગે કે બાપુ હું દ્વારકાના નાથ હમો વચને બંધાણું છું, અને જો એ વચનમાં હું પરિપૂર્ણ હોઉં તો આજ આ મોર માંથી હું કેરી લગાડું. એ સદૈવ જોશી 2 હાથ જોડીને કહેવા લાગે, હું કહેવા લાગે, હાથ में जोड़ीने तेरी सहदेव मोला, हाथ में जोड़ीने तेरी सहदेव मोला, दुनिया जोवा जोवा ઈ ભાઈ પૂછા વિના કોઈ જોશ નથી જોયા જોયા, ઈ વિના કોઈ જોશ નથી જોયા જોયા. આંબે કેરી લાગે મોલારી, આંબે કેરી લાગે મોલારી, સતમય ધોળો માલા સતમાની પાદવોની, સતમે વાલા આયા આયા ઈકા નિમલય ધોળી માલા સદૈવ જોશી કેવા લાગે, કોઈ દી પૈસા વિનાના, કોઈ દી કોઈના જોશ જોયા નથી. તઈ તો માતા કુંતાએ કીધું તો કે વીરા આ હેમાળામાં હાડ ગાળવા જવાનું કારણ મારી પૂછો છો એટલે કહું છું, નહીં તો હેમાળામાં હાડ ગાળવા બધાય વયા જાત, પણ છેટ સુધી કેતની ક્યાં હાડ ગાળવાનું કારણ મારી આ પૂછ્યું એટલે જવાબ દઉં કે આ હેમાળામાં હાડ ગાળવાનું કારણ આ તેતરાજુગ ઉથાપીને કલયુગ આવે. કલયુગમાં મારી આપણાથી રહેવાય નહીં. માતા કુંતા કેવા લાગે પરમાત્માએ આવી ઉંમર દીધી ને તને રહેવામાં વાંધો મારી કલયુગમાં આપણાથી રહેવાય નહીં. એનું કારણ કે ઈ કલયુગના માણા ઈ બોલે હું કરશે, એની વાણી નોખી, એનું વર્તમાન નોખું, એના વિચાર નોખા, એનો વ્યવહાર નોખો, એની રેણી નોખી, એની કરણી નોખી. મારી કલયુગમાં આપણે સત્યને માર્ગે આયલા, આપણે સતવાદી કહેવાના. ઈ કલયુગમાં આપણાથી રહેવાય નહીં, આપણાથી રહેવાય નહીં. ઈ સદૈવ જોશી કેવા લાગે મારી ઈ કલયુગમાં તો કે બ્રાહ્મણ વાણિયા ધાડું પાડે ને બાબા દુકાનો માંડે. મૂળ ધંધો મૂકી અને બીજા ધંધા લઈ લે. આ ધીરે ધીરે અમે સહી ન્યા સુધી આ બધું છે, પછી આગળ અમારી પડદા આ બધું મૂકતા જાય. કદાચ તમારે આ નિત્યાધર્મ નો પાઠ ભરવો હોય તો કોઈ સાધુ મળે નહીં.
બ્રાહ્મણ વાણિયા ધાડું પાડે બાબા દુકાનનું માંડેગા હગા ભાઈનો જો હાથ માળનો બંગલો દેખી જાય તો એને એમ થઈ જાય કે આનું ખેતી ભેહાણ થઈ જાય. આવી નીતિ આવું વર્તમાન થઈ જાય. પછી હોનાની થાળીમાં બ્રાહ્મણ જમતા દીધા દાન ન લેતા આજના કલયુગના બ્રાહ્મણ ઘેર ઘેર ભટકે ભિક્ષા માંગીને ખાવે. ઈ કલયુગમાં બાપના કયા દીકરા નહીં કરે પુત્ર પરણાવી ઘેર આવેગા. પરિણા પછી 5મે દિવસે વહુ એમ કે આપણે ગામડામાં રહેવું નથી, આપણે શહેરમાં જવું. એટલે ઈ દીકરો બાપને મૂકીને શહેરમાં વયો જાય. ઈ શહેરમાં વયો જાય. જેના અન્ન નોખા એના મને નોખા થઈ જાય. પરિણા પછી 5મે દાડે વહુને વસને આલેગા. પછી હારો આવે તો હાથા ઘીનો હીરો ખવરાવે. ભાઈ આવે ઘર વેરીલા. હારી આવે ને હાડલો આપે ને બેન બિચારી રોતા જ આવે. મળી કલયુગમાં દીકરાની વહુ લાજુ મૂકી દે ગુંકાયું ઘૂંઘટ તાણે ગઈ. દીકરીને પૈસે પિતા પરણશે. એસા કલયુગ આવેગા. જો આમાં કઈ ખોટું બોલ્યો હું તો 5 પાંડવ માતા કુંતાના હાડ હેમાળે ગારેગા. સદૈવ જોશી આગમભાઈ કા જીવેગા નર જોવેગા. મળી જો પૈસા વિનાના કોઈના મેં જોશ જોયા ન હોય તો આંબે કેરી લાગી મુરાદ. ઈ આંબામાં કેરી લાગી ગઈ. માતા કુંતા સતી દ્રૌપદીને કેવા લાગે સદી. મારા દીકરાવે મેં આંબો ઉગાડ્યો, મારા દીકરાવે ઈ પાન લગાડ્યા, દારૂ લગાડી, પાડું લગાડી, મોર લગાડ્યા, કેરી લગાડી. હવે સતી તમારો વારો છે કે આ કેરીમાંથી સાખું કરો અને સાખું પાકી જાય ને આપોઆપ હેઠી ઉતરી જાય. એટલે સતી દ્રૌપદી આવી ગુરુમાજને 2 હાથ જોડી, દુર્વાસા ઋષિને ગુરુમાજને 2 હાથ જોડીને કેવા લાગે બાબુ જેદી હું આ ધર્મ સમજી તેથી તો કઈ મેં નિયમ લીધા નહોતા, પણ જેદી અર્જુન મને પરણીને લઈ આવ્યા, ત્યારે 5 પાંડવ ઈ ભેરા બધાય લઈ અને ન્યાય હસ્તિનાપુરમાં ઈ વિરાટનગર કેતા ધોળકા. ક્યારેક ત્યાં જાવ તો જજો, ત્યાં એક રાતમાં પાંડવોએ મહેલ બનાવ્યો. આખી રાતમાં મહેલ બનાવ્યો, એમાં ખૂણામાં અધૂરો રહી ગયો, દી ઉગી ગયો. એટલે માણસોને ખબર પડી ગઈ વિરાટનગરમાં વાલે મારે મંજૂરી મંડાવી. વિરાટનગર કેતા ધોળકામાં જાવ તો બજારમાં મહેલ છે. આખો મહેલ થઈ ગયો, બાજુમાં જરીક રહી ગયું, ત્યાંથી અધૂરું મૂકી દીધું. દી ઉગી ગયો કે માણસોને ખબર પડી જાય કે આ વિરાટનગરમાં મહેલ બનાવે છે. છાને ખૂણે રહેતા હતા, ન્યાયી મહેલ અધૂરો રહી ગયો. સતી દ્રૌપદી કેવા લાગે બાપુ, મારે કઈ પાટે તો કઈ નિયમ નથી, પણ આ 5 પાંડવ અર્જુન મને પરણી લાવ્યા. એટલે 5 પાંડવ બધાય ઈ ભેરાનિયા ઈ વિરાટનગરમાં આવ્યા. એટલે માતા કુંતાને કીધું કે માડી અમે લઈ આવ્યા. એટલે માતા કુંતાએ કીધું કે જો લઈ આવ્યા હો તો 5 ભાઈઓ વેચીને રાખો, 5 ભાઈઓ વેચી લ્યો. એટલે માતા કુંતાનો આ શબ્દ નીકળી ગયો કે 5 ભાઈઓ વેચી લ્યો. એટલે 5 પાંડવોએ કીધું કે સતી માએ કીધું છે કે 5 વેચી લ્યો, અમે 5 તારા પતિ છે. સતી દ્રૌપદી કેવા લાગે, જો મેં 5 ને 1 કરીને જાણ્યા હોય, આ 5 પતિને મેં 1 કરીને માન્યા હોય તો આજ આવું કેરીમાંથી સાખુમાંથી પાછી હેઠી ઉતરે તો જ માનજો કે આ સત્ય છે. સતી દ્રૌપદી કેવા લાગે કેવા. આંખને જોડીને સતી દ્રૌપદી બોલ્યા આંખને જોડીને સતી
દ્રૌપદી બોલા બોલા પાંચે પતિ છે ભરથારી પાંચમે પાંડવને મેં તો એક કલી માયના હોય તો પાંચમે પાંડવને મેં તો એક કલી માયના હોય તો આમે સારું લાગે મોલાની બાકી ગઈ સાધુ પણ અધર ગઈ બાકી ગઈ સાધુ અધર અધર મારી જો આ પાંચે પતિને મેં એક કરી જાણ્યા હોય, પાંચે પાંડવને મેં એક કરીને માયના હોય તો આ કેરીમાંથી સાકું થઈ જાય, કેરીમાંથી સાકું થઈ જાય ને આપોઆપ ઉતરી જાય. એ કેરીમાંથી સાકું પાકી ગઈ સાકું પણ અધર જ રહી. એટલે માતા કુંતા સતી દ્રૌપદીને કહેવા લાગે, સતી મારા પાંચે દીકરા હું અમે બધા નિમાધારી પણ તમે નીમ ચૂકી ગયા છો. સતી તમે નીમ ચૂકી ગયા છો, તમે ક્યાંય ભૂલ કરી છે? એટલે દ્રૌપદી કહેવા લાગે, મારી મેં ભૂલ નથી કરી, મેં ભૂલ નથી કરી, પણ ક્યાંક તમારાથી થઈ ગઈ છે, ક્યાંક તમારાથી થઈ ગઈ. તો કે ક્યાં? ભરી રે સભામાં મારો છેડલો ને તાયણો જેથી ભરી સભામાં દુર્યોધન મારો છેડો તાયણો તેથી તમે પાપ જોયા ભારી. જો તમે સત્યવાદી હો, તમે સત્યવાદી કહેવાતા હો, સત્યને માર્ગે હાલતા હો, તો કોઈ અબડાને તમારે ઉગાડવી તમારો ધર્મ છે. ઈ અબડાને ઉગાડવી તમારો ધર્મ છે. પણ દુર્યોધને તેથી ભરી સભામાં મારો છેડો તાયણો તેથી તમે પાપ જોયા હતા ભારી. તેથી ઈ સતી દ્રૌપદી માતા કુંતાને કહેવા લાગી, ભરી રે સભામાં દેવી છેડલો રે તાયણો તાયણો પાપ પાપ જોયા પાપ સખમની ધોળે માલા સખમની ભરી સભામાં જેથી મારો છેડો તાયણો તેથી પાપ તમે જોયા મારી. ઘણા સાણા હતા ઈ કુંતાના, ઈ પાંડવ સાણા હતા, ઘણા અનુભવી હતા, પણ એને સમો ન જોયો સુધારી, એને સમો ન જોયો સુધારી. જુગટું ખેલતા હારી ગયા પોતાના ઘરની નારી. એવા દુખી થઈ ગયા ડાયા, બાપા રમશો નહીં તમે જુગટું કે જારી. તમે ઈ સમો જોયો નહીં, સમો જોયો નહીં. ભરી સભામાં દુર્યોધને જેથી મારો છેડો તાયણો તેથી પાપ તમે જોયા મારી. એટલે માતા કુંતા પાંચ પાંડવ સતી દ્રૌપદીને કહેવા લાગે, સતી તમે સત્ય છો,
પણ હવે અમે જો સાચા મનથી ને સાચા ભાવથી જો અમે પસ્તાવો કરીએ અને અમારો જો પસ્તાવો સાચો હોય તો આ સાખું ઉતરે તો બેન માનજે કે અમે સત્ય છીએ. ઈ માતા કુંતા કેવા લાગે, હું કેવા સાચા ભાવથી રમે પસ્તાવો કરતા હોય તો સાચા મનથી તેની પસ્તાવો કરતા હોય તો સાખું અમે ઉતરે રે મોરારી, સાખું અમે ઉતરે રે મોરારી, ઉતરી સાખું તેરી ગુરુ ઉતરી સાખો ગુરુ પાંડવો જય જય નિમલાઈ તોડીને મારા નિમાધારી પાંડવોને ઉતરી સાધુ કેરી રસોય બનાવીને ઉતરી સાખો રસોઈ બનાવીને નિમતે હાજારી નિમાધારી, નિમતે હાજારી નિમાધારી, गुरु ने बताते ऋषि दुर्वासा गुरु ने बताते ऋषि दुर्वासा સતનરી દોડીને મારા સતમાની પાંડવોને નિમનઈ દોડીને મારા નિમાધારી પાંડવોને સતને ને મારા આયા ઈલા નિમનઈ દોડીને મારા નિમાધારી નિમાધારી
બાલ ફૂલને નિધિયા ધન એવું ઓ આદિ રે અનાદિ ધન મુગદીનો મારા મેં તો બાલ ફૂલને સદગુરુ મહારાજ કી ધણી રામજી મહારાજ